આટકોટના કિશોરદાસ બાપુ દેસાણી દ્વારા દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। 4 નવદંપતીઓ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા। આટકોટના ગણીના મહંત કિશોરદાસ બાપુએ આટકોટમાં દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। આ ભવ્ય સમૂહ લગ્નમાં 4 નવદંપતીઓએ સમૂહ લગ્નમાં જોડાયા હતા। સાધુ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા। નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા, જેમાં લક્ષ્મીદાસ બાપુ, ગણીધામ મહામંડલેશ્વર સીતારામ બાપુ તેમજ ગોંડલધામના હરિકિશનદાસ બાપુ, ભૂપત બાપુ તેમજ વનમાળી બાપુ તેમજ ચંદુ બાપુ, દિલીપ બાપુ તેમજ રવિરામ બાપુ તેમજ સહિતના સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથ સહકારથી આ સમૂહ લગ્નનું આયોજન પૂર્ણ થયું હતું। જે કેસની ગુજરાતી સાથે કરશન વામટા, આટકોટ। ગરણીથી આપણે શ્રી કિશોર બાપુ દેસાણી મહંત આજ રોજ જે 16/5/2025 ના રોજ જે સમૂહ લગ્નનું આયોજન કરેલ છે, તેમાં બધા લોકો પોતપોતાની રીતે યથાશક્તિ મુજબ જે આપી અને જે આજનું કાર્ય એક સફળ કર્યું છે, એ બધાનો ખૂબ ખૂબ આભાર। અને સંતો મહંતો પણ 12 ગામથી પધારેલ અને આજના દિવસે એક આ પવિત્ર સ્થાનને એક સારું એવો માહોલ બનાવ્યો છે અને એ બદલ ખૂબ ખૂબ આભાર। અને 4 નવદંપતી આજે બીજો સમૂહ લગ્ન ઉત્સવ કિશોર બાપુ દ્વારા કરવામાં આવેલ છે।